નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ અને બ્રેકિંગ ન્યૂઝ આવેલી છે. વિદ્યાર્થીઓ, તમે લોકોને ખ્યાલ હશે કે 26/6/2024 જે તમારી પૂર્વ પરીક્ષા યોજાશે, તો આવી જે તમારી પૂર્વ પરીક્ષામાં યોજાવાની છે, તો આ ટૂંક જ સમયમાં તમારું સિલેબસ કેવી રીતે કવર કરવાનું છે અને સંપૂર્ણ જાણકારી તમે લોકોને અહીંયા મળી જશે અને પરિપત્ર સારી મળશે તમને વિદ્યાર્થીઓ. તો આપણે વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ, તમે લોકોને ખ્યાલ હશે કે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે 1, 2 અને 3 સબ્જેક્ટમાં ફેલ થયા હતા, એમ તો જે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો ફરીથી બી પૂર્વ પરીક્ષા બધા પેપરની આપી શકે છે અને ધોરણ 12માં 2 સબ્જેક્ટની આપી શકે છે અને ધોરણ 10માં 3 સબ્જેક્ટની એક્ઝામ આપી શકે છે પૂર્વ પરીક્ષાની અંદર. તો વિદ્યાર્થીઓ, હવે જે તમે લોકોને ખ્યાલ હશે કે જે બીજા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય અથવા જે તમારું પૂર્વ પરીક્ષાનું જે ફોર્મ છે એ બી હમણાં સુધી બંધ થઈ ગયા છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ લગભગ બંધ થઈ ગયું છે અને ધોરણ 10માં અથવા જે કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોને કદાચ ચાલુ હશે. અને જે તમે લોકો ફોર્મ ભરાવી દીધો હોય તમારી શાળામાં વાત કરીને, તો તમારા માટે પૂર્વ પરીક્ષા બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. આને હલકામાં ના લેતા વિદ્યાર્થીઓ, કેમ કે જે તમે ધારો 1, 2, 3 સબ્જેક્ટમાં ફેલ થયેલા છે વિદ્યાર્થીઓ, હવે એ લોકોને હવે પાસ કરવા માટે બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને બધા સબ્જેક્ટ ફરીથી વાંચવું નહીં પડે. ખાલી એ પર્ટિક્યુલર સબ્જેક્ટને ફોકસ કરીને એને જ યાદ કરીને એને ખાલી રિવિઝન કરવાનું છે વિદ્યાર્થીઓ, અને રિવિઝન કરી લેશો તો એમાં બી તમે લોકો ટોપ કરી શકો છો વિદ્યાર્થીઓ. જે પૂર્વ પરીક્ષામાં વિદ્યાર્થીઓ બી ટોપ કરે છે એવું નહીં કે જે વિદ્યાર્થીઓ બસ ઓછા માર્ક્સ લાવે એ જ પૂર્વ પરીક્ષા આપી શકે છે. વિદ્યાર્થીઓ જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય એ બી પૂર્વ પરીક્ષા આપી શકે છે વિદ્યાર્થીઓ, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. કંઈ અમુક વિદ્યાર્થીઓનું માર્ક્સ સ્કોર કરવાનું હોય, કોઈને લાઈક એનું રિઝલ્ટ એક્સેપ્ટેબલ નહીં હોતો, તે ફરીથી બી એક્ઝામ આપી શકે છે, જેવી રીતે વિજ્ઞાન પ્રવાહની અંદર થાય છે વિદ્યાર્થીઓ. તો તમે લોકો તમારું 100% ટ્રાય કરજો અને જે તમારી એક્ઝામ છે એની 100% તૈયારી રાખીને પરીક્ષા આપજો વિદ્યાર્થીઓ, કેમ કે તમારા માટે આજે તમારું જીવનનું 1 વર્ષ બચી જાય અથવા તમારે 1 વર્ષ વધારું લાગી જાય, તો તમારા પેરેન્ટ્સને પૂછજો વિદ્યાર્થીઓ કેટલી મહેનતથી તમે લોકોને ભણાવે છે, કેટલી મહેનતથી તમે લોકોને શાળામાં મોકલે છે વિદ્યાર્થીઓ. તો એનો જે સદુપયોગ કરજો વિદ્યાર્થીઓ, અને જે તમે લોકો તૈયારી સારું રાખજો. અને વિદ્યાર્થીઓ, એક વસ્તુ તમને થોડી પર્સનલ કહું છું કે જે વિદ્યાર્થીઓ તમે લોકો થોડું રિવિઝન કરો અથવા જે તમારે ભણવા બેસો તો તમારા મમ્મી પપ્પાને જોઈને એકવાર કરી લેજો વિદ્યાર્થીઓ. એ તમારા માટે કેટલું પૈસો બગાડે છે તમારી પાછળ, આ વસ્તુ જોઈને વાંચવા અથવા જે તમે લોકો ભણવા બેસશો તો તમારામાં અલગ એક મોટિવેશન આવી જશે અને જે તમે લોકોને જે તમારા લક્ષ્યથી કોઈ ભટકાવી નહીં શકે વિદ્યાર્થીઓ. તો તમારી તૈયારી સારી રાખજો વિદ્યાર્થીઓ, બધી જ તૈયારી કરી લેજો વિદ્યાર્થીઓ. કંઈ અપડેટ અને અથવા કંઈ પેપર જોતો હોય તો મને કોમેન્ટ કરજો. તમારા માટે બધું જ મટીરિયલ અવેલેબલ છે. IMP બી અપલોડેડ કરેલા છે, તમે લોકો જઈને આપણે ચેનલ પર ચેક કરજો. અને વિદ્યાર્થીઓ, અને IMP અપલોડેડ પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર છે એ બી અપલોડ કરેલા છે વિદ્યાર્થીઓ. ખાલી આપણે ચેનલ પર સાથે જોડ્યા રહેજો અને નવા હોય તો પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થીઓ. અને જે ઇન્સ્ટાગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, જઈને ફોલો કરજો ત્યાં વિદ્યાર્થીઓ, અને ત્યાં બી બધી જ અપડેટ મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ. આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો.